મોરબીના મહેન્દ્રનગર ગામની વિદ્યાર્થીનીઓએ એસટી બસની અનિયમિતતા સેવા વિરોધમાં આજરોજ સવારે ચક્કાજામ કર્યો હતો. તો વિદ્યાર્થીનીઓને શાળા કોલેજમાં જવા આવવા માટે નિયમિત બસ સેવા મળતી ન હતી. તો સવારે 7 વાગ્યાથી શરૂ થયેલો આ ચક્કાજામ 3 કલાક સુધી ચાલ્યો હતો. વિદ્યાર્થીનીઓએ અગાઉ પણ એસટી ડેપો મેનેજરને અનેક વખત આ મામલે લેખિત અને મૌખિક રજૂઆતો કરી હતી, પરંતુ આજ દિન સુધી કોઈ યોગ્ય પગલાં લેવાયા ન હતા. તો વિદ્યાર્થીની મુશ્કેલી જેને લઈ ગંભીર બની હતી. ત્યારે ગ્રામ્ય વિસ્તારમાંથી આવતી બસમાં ચડવાનો પ્રયાસ કરતી ત્યારે તેમને અપશબ્દો કહેવામાં આવતા હતા. તો કેટલીક વખત બસમાં ચડવા પણ દેવામાં આવતા નહોતા અથવા બસ પણ ઊભી રખાતી નહોતી. ત્યારે સવારે 10 વાગે એસટી વિભાગના અધિકારીઓ આ મામલે સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને સવારે અને બપોર નિયમિત બસ સેવા પૂરી પાડવાની લેખિત બાંહેધરી આપી હતી. ત્યારબાદ રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો. તો આ ઘટના મોરબી જિલ્લામાં થયેલા અન્ય ચક્કાજામની શ્રેણીનો એક ભાગ છે. આ અગાઉ મોરબી શહેર, હળવદ અને વાંકાનેરમાં પણ પ્રાથમિક સુવિધા માટે ચક્કાજામ થયા હતા. તો આ પરિસ્થિતિ દર્શાવે છે કે જિલ્લામાં મૂળભૂત સુવિધાઓ મેળવવા માટે લોકોને આંદોલનનો માર્ગ અપનાવવો પડે છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.